અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ આજે ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. ફરીથી ઓએફએસની શરૂઆત એવા થઈ ગઈ છે તો જીઆઈસી જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ખાસ ક્યાંથી કંપનીનો ઓએફએસ આજથી ઓપન થવા જઈ રહ્યો છે. 5% આજુબાજુ જે સરકાર છે તે હિસ્સેદારી વેચવાની છે. ઓલમોસ્ટ જો તો નોન રિટેલ માટે ખાસ કરીને આજે ઓએફએસ ઓપન થાય છે. ઓલમોસ્ટ જો તો 3300 કરોડ આજુબાજુ જે સરકાર અહીંયાથી જોઈશું ફંડ એકત્ર કરે છે. જે કરંટ માર્કેટ પ્રાઇસથી ફિલહાલ જોઈએ તો 9% ડિસ્કાઉન્ટ પર જનરલ ઇન્સ્યોરન્સ એટલે જીઆઈસીનો ઓએફએસ ઓપન થવાનો છે તો ખાસ આજે ફોકસમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ, અહીંયા ખાસ કરીને જો કંપનીએ જે જેબિલ સાથે જોઈશું જે કરાર કર્યા છે, જે કરારમાં જોઈશું એઆઈ અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ અને પ્લેટફોર્મ માટે ખાસ કરીને જે કરાર કરવામાં આવે છે અને ખાસ કરીને જો મોટી મોટી દિગ્ગજ કંપનીઓ જોઈશું એઆઈ ડેટા સેન્ટર માટે કરાર કરીએ છીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ બી ખાસ આજે ફોકસમાં જોવા મળી શકે. એચસીએલ ટેક આજે જોઈશું ખાસ મોટા સમાચાર છે. જે સર્વામ એઆઈમાં જોઈશું 10.5% આજુબાજુ હિસ્સો ખરીદવાની છે. જેમાં ટોટલ એમની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુની વાત કરીએ તો 1427 કરોડ આજુબાજુ. એમાં સર્વામ એઆઈ જે ભારતીય એઆઈ મોડ્યુલ અને એઆઈ સોલ્યુશન એ ડેવલપમેન્ટ કરશે અને ખાસ કરીને જોઈશું કંપનીના એન્ટરપ્રાઇઝ અને ગવર્મેન્ટ માટે જે એઆઈ પ્રોડક્ટ્સ ખાસ અહીંયાથી બનાવવામાં આવશે. ખાસ અહીંયા જોઈશું ફોકસમાં છે અને રોકાણથી કંપનીના એ ક્ષેત્રમાં શું કે એને ક્યાંય પકડ એટલે જોઈશું દિગ્ગજ આઈટી કંપનીઓ એઆઈમાં તો કામકાજ આગળ વધારે છે, નવું ઇન્વેસ્ટમેન્ટથી કરીએ છીએ તો ખાસ આજે બનાવશે. નેક્સ્ટ ઓવર વાત કરીએ જીએમઆર એરપોર્ટ, અહીંયા ખાસ કરીને જો મંથલી નંબર્સ ખાસ કરીને જોવા મળે છે. કુલ પેસેન્જર ટ્રાફિક જો તો 6.1% આજુબાજુ વધારો જોવા મળે છે. ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ તો ઓલમોસ્ટ 7.9% આજુબાજુ વધારો અહીંયા થયો છે. પેસેન્જર ટ્રાફિકમાં જો ઓલમોસ્ટ 0.4% આજુબાજુ વધારો નોંધાયો છે અને એરક્રાફ્ટ મુવમેન્ટ જો તો ઓલમોસ્ટ 2.3% આજુબાજુ એટલે ઓલમોસ્ટ આંકડો જો પોઝિટિવ સાઈડ છે જીએમઆર એરપોર્ટ. નેક્સ્ટ ઓવર વાત કરીએ તો દિવ્યાની ઇન્ટરનેશનલ અને સેફાર ફૂડ બંને સ્ટોક આમ તો રડારમાં પણ દિવ્યાની ઇન્ટરનેશનલ ખાસ કરીને જોઈશું કારણ કે દિવ્યાની ઇન્ટરનેશનલ સફાઈડ ફૂડ જે મર્જરને જે ફાઇનલી એનએસસી બીએસસી દ્વારા જુઓ તો મંજૂરી આપી દેવામાં આવી છે. હવે મર્જરને જો સીસીઆઈ અને એનસીએલટીની મંજૂરી બાકી છે ખાસ કરીને અને બાકી તમે જુઓ તો જે દિવ્યાની ઇન્ટરનેશનલમાં સેફાર ફૂડના મર્જર થશે. સ્વોપ રેશિયો આપણને આઈડિયા છે પણ ખાસ કરીને મર્જરને જો એનએસસી બીએસસી દ્વારા જે ફાઇનલ ઓબ્ઝર્વેશન અને મંજૂરી હતી જે આપી દેવામાં આવી છે ઓબ્ઝર્વેશન મળ્યા છે તો ખાસ આજે દિવ્યાની ઇન્ટરનેશનલ સફાર ફૂડ બંને સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ક્રાફ્ટ્સમેન ઓટો અહીંયા ખાસ કરીને જોઈશું કંપની 2000 કરોડનું જે ક્યુઆઈપી દ્વારા ફંડ એકત્ર કરવાનું છે. ઓલમોસ્ટ 2000 કરોડ આજુબાજુ 15 જૂનથી શરૂ કરવામાં આવે જે ક્યુઆઈપી એટલે એમાં જોઈશું સંસ્થાકીય રોકાણકારો અને જો ફ્લોર પ્રાઇસ ઓલમોસ્ટ વાત કરીએ તો 8,966 આજુબાજુ જે ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવે છે અને ક્યુઆઈપીની રકમ જે ખાસ કરીને જે બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ અને ડેવલપમેન્ટ માટે ખાસ કરીને ક્રાફ્ટ્સમેન ઓટોમાં જોવા મળશે તો ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવર વાત કરીએ તો એલ્યુમિનિયમ સ્ટોક આજે શું કોમોડિટીઝ ખાસ સોના ચાંદી હોય તો પણ એલ્યુમિનિયમ સ્ટોક આજે ફોકસમાં રહેશે કારણ કે જો હેવી કરેક્શન જે વેસ્ટ સ્ટેશનના તણાવ ઓછા થયા તે એલ્યુમિનિયમની પ્રાઇસમાં સીધો ઘટાડો જોવા મળે તો ઓલમોસ્ટ એલ્યુમિનિયમની પ્રાઇસ આપણને શું ઇન્ટરનેશનલ માર્કેટમાં જો 5% ઘટીને $3400 પ્રતિ ટન આજુબાજુ જે એલ્યુમિનિયમની પ્રાઇસ જોવા મળે છે એના રિલેટેડ સ્ટોક હિન્દાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ, વિદ્યાંતા બધા જે એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોક છે ખાસ આજે ફોકસમાં રહી શકે છે. અને નેક્સ્ટ વાત કરીએ તો નિયા બુપા હેલ્થ અહીંયા બીજો ખાસ કરીને જોઈશું એચએસબીસી જે મ્યુચ્યુઅલ ફંડ છે કંપની ઓલમોસ્ટ 40 લાખ શેર આજુબાજુ ખરીદાય છે. સુધા દ્વારા એચએસબીસી જોઈશું ઓલમોસ્ટ એમની 0.2% આજુબાજુ હિસ્સેદારી છે કે એને કંઈ વધારી છે અને શેર આપણે જોઈશું જે વેલ્યુની વાત કરીએ ઓલમોસ્ટ ટોટલ વેલ્યુની તો ઓલમોસ્ટ 35 કરોડ આજુબાજુ જે ટ્રાન્ઝેક્શન જો ફ્લોર પ્રાઇસ જોઈએ તો ₹83 પ્રતિ શેરના આજુબાજુ ફ્લોર પ્રાઇસ છે જે ટોટલ આપણને જોઈશું જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અહીંયાથી ખરીદારી કરવામાં આવી છે તો ખાસ આજે નિયાબુપા હેલ્થ પણ ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે. તો સ્ટોક સ્પેસિફિક આજે જોઈશું ઘણા બધા કાઉન્ટર જે ફોકસમાં છે ખાસ કરીને જીઆરસી જે ઓફિસ લાવી રહી છે બાકી અદાણી એન્ટરપ્રાઇઝ અને એચસીએલ ટેક જેઆઈને લઈને ખાસ એમાં જોઈશું ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે જીએમઆર એરપોર્ટ નંબર્સ ઉપર અને ખાસ કરીને એલ્યુમિનિયમ સ્ટોક આજે ખાસ ફોકસમાં રહેશે કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં 5% ઘટાડો સીધી ઇમ્પેક્ટ ઇક્વિટી માર્કેટ જે એલ્યુમિનિયમ સ્ટોક છે બી બનાવી શકે છે. યસ, તો આ તમામ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો